મારું નામ પ્રિયા છે અને હું મુંબઈમાં મારા પતિ સાથે રહું છું. મારી ઉંમર 28 વર્ષની છે. મારા લગ્નને 25 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. મારા રંગ ગોરો અને ખૂબ જ સુંદર દેખાવ છું. લગ્ન પછી હું ફક્ત સાડી પહેરું છું અને મારા લગ્ન થઈ ગયેલા હોવાથી હું સંપૂર્ણ શૃંગાર કરું છું. મારું સાસરિયું ઉત્તર પ્રદેશના એક નાના એવા ગામમાં છે. હું ઘણી વખત મારા પતિ સાથે મારા સાસુ અને સસરાને મળવા ઉત્તર પ્રદેશ જાઉં છું. આ વાત ત્યારની છે જ્યારે ગરમીની મોસમ હતી અને હું મારા પતિ સાથે મારા સાસરિયામાં ગઈ હતી. અમારું ગામમાં આવેલું ઘર ખૂબ જ જૂનું થઈ ગયું હતું. તેની છત કમજોર થઈ ગઈ હતી. અમે ઘરે આવવાના હતા એટલે મારા સસરાએ પહેલેથી જ ઘરનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું. મારા પતિ સાથે રવિવારે સવારે ગામમાં પહોંચી એટલે ઘરે કામ કરવા આવતા મજૂરો રજા ઉપર હતા. ઘરે પહોંચ્યા પછી થાકને લીધે મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. પરંતુ સોમવારે સવારે 6 વાગ્યે એક દુર્ઘટના થઈ ગઈ. મારા સસરાના પ્રિય મિત્રનું અવસાન થઈ ગયું જે બાજુના ગામમાં રહેતા હતા. એટલે મારા પતિ, મારા સાસુ અને સસરા બાજુના ગામમાં જતા રહ્યા. ઘરમાં કોઈ હોવું જરૂરી હતું કારણ કે આજે સોમવાર હતો અને મજૂર કામ પર ઉપર હોવાના હતા. એટલે બધાએ નક્કી કર્યું કે હું ઘરે રહી જાઉં અને બધા અંતિમ યાત્રા માટે બીજા ગામ જતા રહ્યા. મને કહેતા ગયા કે મજૂરો ઉપર નજર રાખજે. પોતે આવીને પોતાનું કામ ચાલુ કરી દેજે. તેને ઉપર ચડવા માટે પાછળની સીડીનો ઉપયોગ કરે છે અને અમે બધા સાંજ સુધીમાં પાછા આવી જઈશું. લગભગ સવારના 9 વાગ્યા હતા. મારા અંદાજે પ્રમાણે 10 વાગ્યા સુધીમાં મજૂર આવી જવા જોઈએ. એટલે હું નાહવા માટે ગઈ. જ્યારે હું નાહી રહી હતી ત્યારે મને અચાનક મજૂરોનો અવાજ સંભળાયો. તે પાછળના દરવાજાથી સીડી ઉપર જઈ પોતાનું કામ શરૂ કરી દીધું હતું. બાથરૂમ અલગ હતું. હું મારી સાડી લાવવાનું ભૂલી ગઈ હતી. ફક્ત પેટીકોટ અને બ્લાઉઝ લઈને જ નાહવા માટે આવી હતી. મેં વિચાર્યું કે ઘરે એકલી છું તો અંદર જઈને બદલીશ, પરંતુ હવે મજૂરો પણ આવી ગયા હતા. પછી મેં પેટીકોટ પહેર્યો અને બ્લાઉઝ પહેર્યું અને રૂમાલ વડે મારું શરીર થોડુંક ઢાંક્યું. પછી બાથરૂમમાંથી બહાર નીકળીને રૂમ તરફ જવા લાગી. ઉપરના માળેથી બાથરૂમની રૂમ સુધીનો રસ્તો બરાબર દેખાઈ રહ્યો હતો અને મારું શરીર પણ ભીનું હતું. મેં ઉપર તરફ નજર કરીને જોયું તો 5 મજૂરો મને એક નજરે ઘૂરી રહ્યા હતા. તે મને જોઈને સ્મિત આપવા લાગ્યા. હું જલ્દીથી અંદર ગઈ અને દરવાજો બંધ કરી દીધો. ફટાફટ મેં સાડી પહેરી અને રસોડામાં જઈને કામ કરવા લાગી. મને તેનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. તે 5 મજૂરો અંદર વાત કરતા હતા. પહેલો બોલ્યો, "આ મહિલા કોણ છે અને આ બુઢાને ઘરે આટલી સુંદર મહિલા શું કરે છે?" બીજાએ કહ્યું, "આ તેની વહુ હશે. તેના શહેરમાં રહેતી છે. તે જોયું નથી? તેનો ગોરો રંગ. ગામડાના તડકામાં આટલું ગોરું શરીર કોઈનું નથી." આટલું બોલીને બધા હસવા લાગ્યા. ફરી એક મજૂર બોલ્યો, "આજે ઘરે કોઈ નથી, માત્ર વહુરાણી જ છે અને તેની લટકા કરતી ચાલ સુંદર લાગે છે." તો બીજાએ કહ્યું, "મોટા ધીમે ધીમે બોલ, તેને બધું સંભળાતું હશે." તેની વાતો સાંભળીને ચકિત થઈ ગઈ, પરંતુ મારા શરીરમાં એક અનોખો કરંટ દોડવા લાગ્યો અને મેં વિચાર્યું કે ગામડાના મજૂરો આવા મોજીલા જ હોય છે. મારે તેની સાથે વાત ઉપર ધ્યાન આપવું ન જોઈએ. પછી અવાજ આવ્યો. તે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. બપોરના સમયે મેં જોયું કે બધા મજૂરો ક્યાંક ગયા છે અને પછી થોડા સમય બાદ પાછા આવ્યા. તો તેને પૂછ્યું કે તમે લોકો ક્યાં ગયા હતા? તો તેણે જવાબ આપ્યો, "અમે જમવા માટે ઘરે ગયા હતા અને હવે ફરી કામ શરૂ કરીશું." બોલતા બોલતા તેના મોઢા ઉપર એક સ્મિત આવી ગયું. લગભગ અડધા કલાક પછી એક મજૂર મારી પાસે પાણી લેવા માટે તે આવ્યો. હું તેના માટે પાણી લેવા રસોડામાં ગઈ. તેણે પણ મારી પાછળ રસોડા સુધી આવી ગયો અને તેને મને ખબર જ ન પડી. હું જલ્દી પાણી આપવા માટે પાછી ફરી અને મારી સામે જોઈને ડરી ગઈ અને મને અચાનક પકડી લીધી અને મારું મોઢું બંધ કરી દીધું.
મને ખેંચીને મારા રૂમમાં લઈ ગયો અને જ્યાં પહેલેથી જ 4 મજૂરો હાજર હતા. તેણે મારા મોઢા ઉપર પટ્ટી બાંધી હતી અને કહ્યું, તારા જેવી સુંદર સ્ત્રી અમે ક્યારેય જોઈ નથી અને ગામમાં જાણીને આવ્યા છીએ કે તારા ઘરના આજ સાંજ સુધી પાછા આવવાના નથી. એટલે આજ સાંજ સુધી તારે મારી દરેક વાત માનવી પડશે. આટલું કહીને તેણે મને મારા બેડ સાથે બાંધી દીધી અને એક મજૂરે મારા 2 હાથ પકડી રાખ્યા અને તેનામાં ખૂબ જ તાકાત હતી. પછી લોકો પોતાના મોટા મોટા હથોડા વડે મારા ખીલા ધરબવા લાગ્યા. હું જોરથી અવાજ કરવા માંગતી હતી, પરંતુ મારા મોઢા ઉપર પટ્ટી લાગેલી હોવાથી હું કંઈ કરી શકતી નહીં. થોડી વાર પછી આ બધું મારા માટે પણ આનંદિત બનતું ગયું. 3 કલાક સુધી તેણે ખૂબ જ મહેનત કરી અને તેના હથોડાના ઘા ખાઈને હું બેહોશ થઈ ગઈ. પછી તે લોકો મને એમ જ હાલતમાં છોડી ચાલ્યા ગયા. જ્યારે મને હોશ આવ્યો ત્યારે મેં મારા મોઢા પરથી પટ્ટી ખોલી અને મહેસૂસ કર્યું કે મારા પતિએ મને ક્યારેય આવી મોજ કરાવી નહોતી. મને એક વાતનો ડર હતો કે આ વજનદાર હથોડા ખાવાની ટેવ ન પડી જાય. બધા મજૂર મને છોડીને પોતાના ઘરે ગયા. સાંજે જ્યારે મારા પરિવારના લોકો પાછા આવ્યા ત્યારે મેં તેમને કોઈને કંઈ કહ્યું નહીં. બીજે દિવસે મજૂરો પાછા આવ્યા અને જ્યારે મારી નજર તેમની સાથે થઈ તો હું શરમાઈ ગઈ. આજે બપોરે જ્યારે મારા સસરા અને મારા પતિ કોઈ કામ માટે બહાર ગયા હતા ત્યારે હું જમવાના બહાને ઉપરના માળે મજૂર પાસે ગઈ અને કહ્યું કે તમારા હથોડા લઈ લો. આજે ફરીવાર તૈયાર થઈ જાઓ. આજે પણ ખૂબ જ મહેનતથી કામ કરવું પડશે. તમને મારી વાર્તા કેવી લાગી તો કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું કાલે એક નવા વિડીયોમાં. અંદર ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તે કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.